ભાઈ સાહેબ એક નંબર લાગે છે. ટ્રક ને એ બધું છે. ગેમ બેમ રમવી હોય તો તમારે ભાઈ સાહેબ કંઈક અલગ જ ફિલિંગ આવે. એમાં તમારે પિક્ચર જોવું હોય તો આ તે પિક્ચર જોઈ શકો. રામ રામ સાહેબ, જોઈ લો નજારો. કેમ છો વાલાઓ, મોજમાં? જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે હું જાઉં છું જે સુરતથી ઘોઘા એટલે સુરત હજીરાથી જે ઘોઘા રોરો ફેરી જાય છે એટલે કે બોટ જાય છે, તો એમાં હું જવાનો છું. અત્યારે જો કે હું અહીંયા પહોંચી ગયો છું, તમને દેખાડું છું. અહીંયા બધી એન્ટ્રન્સ થાય છે અને ત્યાં એન્ટ્રી થાય ને તો એમાં પહેલાં એવું હોય કે તમે ટિકિટ બતાવો ને એટલે તમારા હાથમાં જો આ ટાઈપનું બેન્ડ તમને દેખાતું હોય તો એ જે પ્રમાણેની ટિકિટ હોય ને એ પ્રમાણે બેન્ડ બાંધે. અને જે લોકોને બાઇકને હાથે લઈ જતા હોય ને એટલે આમાં બાઇક, કાર ને બધું એ બધી હું ડિટેલ છે ને તમને આગળ કહીશ કે એમાં હું વસ્તુની હું પ્રાઇસ છે આ તે. પણ જે લોકો બાઇક લઈ જાય ને એ લોકોને ડાયરેક્ટ એન્ટ્રી આપે છે અહીંયાથી. તે એક મિનિટ તમને દેખાડું, જો તમને સામે દેખાતું હશે પેલી બાઇક જાય તો એમાં ડાયરેક્ટ એન્ટ્રી આપે છે. અને જે લોકો ખાલી પેસેન્જર એટલે કે હું ખાલી એકલો જ છું એટલે બાઇક લઈને કંઈ ન થાય તો ખાલી મારે એમને જવાનું છે. તો હું અત્યારે અહીંયા ઊભો છું ને, અત્યારે અહીંયા મને બસ લેવા આવશે. જો કે આઈ થિંક બસ આવી ગઈ છે પણ અત્યારે ચાલુ નથી થઈ. તો અમારે ખાલી શું કહેવાય બસમાં બેસીને પછી પછી સામે રોરો ફેરી દેખાય છે. ભાઈ સાહેબ કંઈક એક નંબર બોટ દેખાય છે. હું તમને ખાલી બોટ દેખાડું કે એક મિનિટ પહેલાં મને મારું બેગ લઈ લેતો ને કોક લઈ જાય તો જો કે લઈ તો નહીં જાય ચાલ ને પછી. તો હું તમને અહીંયાથી જો ખાલી બોટ બતાવું કે બોટ દેખાય કેવી છે. ભાઈ સાહેબ એક નંબર લાગે છે. જો કે પહેલો એક્સપિરિયન્સ છે મારો. જો ભાઈ સાહેબ અહીંયાથી બોટ દેખાય છે, રોરો ફેરી. ભાઈ સાહેબ એક નંબર લાગે છે. તો એમાં એવું છે કે મારે છે ને દ્વારકા જવાનું છે. તો એટલે મારા મામાના લગ્ન છે. તો ભાઈ શું કે બસમાં તો ઘણી વાર ટ્રાવેલ કર્યું છે અને ટ્રેનમાં એકાદી વાર ટ્રાવેલ કર્યું છે. તો મેં વિચાર્યું કે આ વખતે કંઈક અલગ કરું. બાકી પછી એક્સપિરિયન્સ તમને અંદર જઈને દેખાડું કે અંદર શું છે, કઈ રીતનું છે. તો અંદર જઈને મજા માણી આપણે. તો જોઈ લો ભાઈ, આ બસ છે. હવે આ બસમાં બધા પેસેન્જરોએ બેસવાનું. જો આપણા ડ્રાઈવર ભાઈ છે. કેટલી વાર હજી પેસેન્જર થાય તે પ્રમાણે જેવું છે. એ બી 50-55 વધારે ન પડતા ક્યાંક ટાઇટેનિક નો થઈ જાય. એટલે ભાઈ મસ્ત મજાની બસ ઉપડી ગઈ છે. ભાઈ સાહેબ દેખાય હો. તો ભાઈ જોઈ લ્યો, અંદર પ્રવેશ કરી છે, અંદર આવી ગયા છે હવે. અને એ જો આ બધું ટ્રક બક ને બધું છે ફૂલમ ફૂલ. હા, અહીંયાથી આપણે ઉપર જવાનું છે બોટમાં. ભાઈ સાહેબ કંઈક અલગ જ ફિલિંગ આવે, મજા આતા હે મજા. બસમાં ખાલી અમે 4 જ જણા હતા. એક દાદા, એક દાદી, એક છોકરી અને બીજો હું, સોરી ચોથો હું. અહીંયા ઉપર જો આ પહેલાં છે ને બધી આપણે નામ શું કહેવાય ટ્રક ને એ બધું છે. અને અહીંયા ઉપર બધી કાર જોઈ લો. એમ તો અહીંયા ટ્રક તો છે, નીચે નહીં હમાતા હોય તો અહીંયા પછી આ એ બધું કાર, બાઇક ને એ બધું છે. જો અહીંયા એની બાઇક ને એ બધું. તો ચાલો હવે એન્ટ્રી લઈ લઈએ આપણે અહીંથી અંદર. ઓકે, બેગ ચેક કરાવી લઈએ આપણે. કરી લ્યો ચેક ભાઈ બેગ. થેન્ક યુ. આ સાઈડથી કઈ સાઈડ જવાનું? ઓકે ચાલો. ઉઈ ભાઈ સાહેબ જોઈ લ્યો, એકદમ વીઆઈપી જેવી ફિલિંગ આવે ભાઈ. ચાલો 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 ચાલો. હઈ 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 મસ્ત હોય એમ તો. જો અહીંયાથી જો નજારો. ફાઇનલી ભાઈ અંદર આવી ગયા છે. જોઈ લે અહીંયા બધા બેઠા છે. આ રીતનું છે કંઈ એ બધું. ચશ્મા વસમાં તમારે લેવા હોય ને આ તે શોપીસનું બધું છે. આ રીતનો વ્યૂ છે. ધીમે ધીમે આગળનું તમને બતાવું. તમારે ટી-શર્ટ બીશર્ટ લેવા હોય તો એ છે. ટોપીને ક્યાં ટોપી ટી-શર્ટ લેવા મંડી ગાયબ. આ ગેમ બેમ રમવી હોય તો તમારે જોઈ લો ભાઈ. અહીંયા આ બધું ગેમ ઝોન ને આ તે બધું છે. આ જગ્યા છે જ્યાં અમારે બેસવાનું છે. અને અહીંયા ટીવી છે મોટી, જેમાં તમારે પિક્ચર જોવું હોય તો આ તે પિક્ચર જોઈ શકો. ભાઈ સાહેબ એમ તો સીટ તો બહુ સારી છે. તો ભાઈ હું જ્યાં બેઠો હતો ત્યાં નહોતી મારી સીટ, અહીંયા છે મારી સીટ. હવે હું મારી સીટ ગોતી લઉં ક્યાં છે.
પછી આગળ टाटा की कार खरीदने के लिए संपर्क करें श्रीजी ऑटोमा 898007। તો ફાઇનલી ભાઈ મને મારી સીટ મળી ગઈ છે. એમાં હતી મારી 23 નંબરની સીટ, પણ મારી સીટ પર કોઈ બીજા ભાઈ બેઠા હતા. તો એમણે કીધું કે મારી 26 નંબરની છે તો તમે ત્યાં બેસી જાઓ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, માણસાઈ બહુ છે મારામાં. તો પછી મેં કીધું કંઈ નહીં, તમે એના પર બેસી જાઓ. હું અહીંયા બેસી ગયો છું. ને જો આ ટાઈપની સીટ છે, જો કે મેં તમને આગળ દેખાડી હતી આમ ફેરવીને કેમેરો બધું એમાં દેખાડી હતી. અને એના સિવાય જો અહીંયા કેટલું છે આ ટાઈપની પાછળ આટલી જઈ શકે. એના સિવાય તમારે આગળ લેવું હોય તો એ થઈ ગયું આગળ, સિમ્પલ છે ભાઈ. તો થોડીક વાર પછી હું બહાર જઈ ઉપર જાય અને ઉપર જઈને પછી તમને નજારો દેખાડું કે ઉપરનો નજારો કેવો છે. ઓકે તો ભાઈ ફાઇનલી ઉપર જવાનું અત્યારે ખુલી ગયું છે. અત્યારે આવ્યા કહેતા હતા કે ઉપર જવું હોય તો તમે જઈ શકો. તો અત્યારે હું ઉપર જાઉં, અહીંયાથી ઉપર જવાનું છે. ચાલો હવે ઉપર જઈએ, ઉપરનો નજારો જોઈએ. હજી બોટ ચાલુ નથી, ધીમે ધીમે ચાલુ થાય છે. તો ઉપર જઈને જોઈએ કે કેવો નજારો આવે છે. સાહેબ જોઈ લો નજારો, એક નંબર. જો બોટ જવાનું ચાલુ થઈ ગઈ છે. અંદરથી એવું લાગતું નહોતું કે બોટ ચાલુ થઈ ગઈ, એવું લાગતું હતું કે હજી ઊભી જ છે. પણ અહીંયા ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે બોટ ચાલુ થઈ ગઈ અને જાય છે. તમને અવાજ આવતો હોય તો સારું, તો હું તમને પ્રોપર દેખાડું ક્યાંથી જાય છે. જોઈ લો. અને આ બધો સિટિંગ એરિયા છે. ઉપર આવીને તમારે બેહવું હોય ને તો અહીંયા બેસી શકો. ભાઈ સાહેબ ફિલિંગ તો મસ્તી નહીં આવે. અને અહીંયા કંઈ ખાવું હોય તો આ તે બધું એના માટે છે. થોડીક વારમાં ચાલુ તો છે, જો કે ખાવું હોય તો એની માટે છે. એમ તો મસ્ત છે. એક રીતે જોવા જાય ને તો બોટ જાતી હોય એવું લાગતું નથી. એવું લાગે એક જગ્યાએ ઊભી જ છે, પણ આમ જાય તો છે ફૂલમ ફાસ્ટ છે. પણ એવું લાગે કે અહીંયા શું કે ખાલી ઊભી છે બસ. કેમ છો દાદીમાં? મજામાં? તો મજા આવી? મજા આવી? એવું લાગતું નથી કે ચાલતી હોય, એવું લાગે એક જગ્યાએ ઊભી છે. હાલો દાદા દાદીને ફોટો પાડ દઉં. એક મિનિટ જોઈ લો ભાઈ, દાદા દાદીનો એક ફોટો પાડ દઉં. રામ રામ. જ્યારે આ બોટ ચાલુ થઈ ને ત્યારે એવું લાગતું નહોતું કે બોટ ચાલુ, એવું લાગે એક જગ્યાએ ઊભી છે. પણ ઉપર આવીએ ને ત્યારે ઉપર જે પવન આવે ને અત્યારે તમને દેખાતું હોય, મારા વાળને બધા ઉડતા હોય, તો ત્યારે ખબર પડે કે ભાઈ બોટ રિયલમાં ચાલે છે. એના સિવાય અહીંયા શું કે ઉપર નીચે પણ ખાવાનું ને નાસ્તાનું ને એ બધું છે. અને એના સિવાય બેહવું હોય તો તમારે એ છે. અને એના સિવાય ઉપર તમે આવો ને એટલે ઉપર અહીંયા એક કેફે ટાઈપ છે નાનું. અહીંયા જે આ સિટિંગ એરિયો છે, અહીંયા તમારે બેહવું હોય તો બેહવાનું, કંઈ ખાવાનું મંગાવવું હોય તો મંગાવવાનું, ફોટોશૂટ કરવા હોય તો એ કરવાનું અને મજા છે. તો ભાઈ હવે તમને ડિટેલ્સની વાત કહી દઉં કે અહીંયા તમારે કઈ કઈ ટિકિટો છે. તો અહીંયા મેં અત્યારે લીધી છે 650 રૂપિયાની, જે તમે આગળ જોયું હશે. અને એના ઉપર બિઝનેસ ક્લાસ છે, એ થોડીક હાઈફાઈ છે, એ તમને ફૂટેજમાં દેખાતું જ હશે. અને મેં ફૂટેજમાં દેખાડ્યું છે. તો એની પ્રાઇસ છે 750 રૂપિયા. અને એના સિવાય સ્લીપર કોચ છે કે તમારે હુતા ભાઈ 5-6 એટલે કેટલા સવારે 9 વાગે ઉપડી હતી ને મેં એ લોકોને પૂછ્યું હતું, મેં કહું કેટલા વાગ્યા સુધીમાં પહોંચાડી દેશે. તો એમણે કીધું હતું કે આઈ થિંક 12:30 વાગ્યા સુધીમાં ટચ થઈ જાય ઘોઘા. તો 12:30 વાગ્યા સુધીમાં પહોંચાડી દે. જે તમારે સ્લીપર લેવું હોય તો સ્લીપરની 700 રૂપિયા છે. અને એના સિવાય જો ડિનર આ તે બધું તમારે ઇન્ક્લુડ કરવું હોય તો અહીંયા બાજુમાં તમને સ્ક્રીનશોટ દેખાતો હશે, તો એ હિસાબે તમે જોઈ શકો. ને એના સિવાય બાઇક ને કાર ને પછી ફોર વ્હીલ ને એ બધું તમારે લાવવું હોય તો એ આ સાઈડ તમને એક સ્ક્રીનશોટ દેખાતો હોય, એમાં ટોટલ ડિટેલ છે કે કોની કેટલી પ્રાઇસ છે. તો ભાઈ તમે એકવાર એક્સપિરિયન્સ લેજો. સુરત હજીરાથી ઘોઘા જાય છે અત્યારે. જો કે આગળ મેં એકવાર ચેક, અરે ભાઈ સાહેબ પ્લેન, એ હેલિકોપ્ટર
વાહ રે વાહ, ચાલો હેલિકોપ્ટર અહીંયાથી ઉડે, વાહ સારું કહેવાય. સુરતમાં ક્યાં આવે હેલિકોપ્ટર ઉડે? અને અહીંયા ઉપર છે ને સાચું કહું તો હદ વગરનો પવન આવે છે અને ઠંડુ ઠંડુ ફૂલ ઠંડુ ઠંડુ લાગે છે, કારણ કે આજુબાજુ પાણી છે અને ઠંડો પવન આવે છે ને તો કંઈ વધારે ઠંડી લાગે છે. તો જ્યારે બોટ ઊભી હતી ને ત્યારે એટલી બધી ઠંડી નહોતી લાગતી, પણ ઉપર આવ્યા પછી કંઈક વધારે ઠંડી લાગે છે. અને ઘણા લોકોને કન્ફ્યુઝન હશે કે શું કહેવાય કે આ જગ્યાની જે તમારે ટિકિટ કઈ રીતે બુક કરવી, તો ઓનલાઈન તમે આની ટિકિટ બુક કરી શકો, પણ એના સિવાય મેં ક્યાંથી કર્યું? તો મારે જ્યારે આવવું હતું ને તો ત્યારે મેં શું કર્યું, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ માર્યું કે રોરો ફેરી, એટલે મેં કીધું અહીંયાનું પેજ તો હશે, તો ઇન્સ્ટાગ્રામમાં મેં સર્ચ માર્યું તો ત્યાં એમાં બતાવ્યું હતું કે રોરો ફેરી કરીને પેજ હતું. પછી મેં એમને કોન્ટેક્ટ કર્યો ને તો પછી એમણે કીધું, એમણે મને નંબર આપ્યો પર્સનલ એમનો, અને એના સિવાય કાર્ડ આપ્યું કે આ નંબર પર તમે મને મેસેજ કરો, જે તમારે ડોક્યુમેન્ટ આ તે હોય એ મને મોકલી દો એટલે ડાયરેક્ટ બુક થઈ જાય. તો અત્યારે તમને સ્ક્રીન પર એક કાર્ડ દેખાતું હશે, તો જો તમારે બુકિંગ કરાવવું હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો અને એમની સાથે વાત કરી શકો. સાચું કહું તો બહુ ઇઝીલી મારે થઈ ગયું હતું. ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, ડાયરેક્ટ મેં પેટીએમથી કર્યું હતું તો ડાયરેક્ટ મારું થઈ ગઈ હતી ટિકિટ બુક. અને જાણે કે 9 વાગ્યાની એરિયા રોરો ફેરી છે ને તો તમારે ઓલમોસ્ટ 8:30 વાગ્યા સુધીમાં એન્ટર થઈ જવું પડે. તો બસ આ જે તમને ડિટેલ છે સ્ક્રીન પર નંબર ને બધું દેખાતું હોય તો એના પર જો બાય ચાન્સ તમારે બુકિંગ કરાવવું હોય તો બહુ ઇઝીલી બુકિંગ થઈ જશે. કોઈ એજન્ટની શું કહેવાય હેલ્પ લેવી નહીં પડે કે ભાઈ કોઈ સાયબર કેફેમાં જઈને તમારે બુકિંગ કરાવવું આ તે એવું કંઈ મથામણ નહીં જાય. ડોક્યુમેન્ટ તમારે શું આપવાના રહે અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ છે. મેં તો જો કે આધાર કાર્ડ મોકલ્યું હતું અને મારી એજ ને બાકી બધી ડિટેલ નોર્મલ ડિટેલ મોકલી હતી અને તરત બુક થઈ ગઈ હતી. ને એમણે શું કહેવાય ડાયરેક્ટ મને વોટ્સઅપમાં PDF એમણે મોકલી દીધી હતી, અને એ PDF જ્યારે હું એન્ટ્રી લેતો હતો ત્યારે એ લોકોને બતાવી દીધી, તો ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ. તો એવું છે. તો બસ હવે આપણે મસ્ત મજાનું થોડીક વાર ફરીએ અને તમને બીજા ફૂટેજ બતાવું મસ્તના. જો કે 3-4 કલાકનો રસ્તો એટલે એન્જોય તો કરવાનું છે ફૂલ. ભાઈ થોડીક વાર ભાઈ હજી મને નાસ્તો કરવાનું મન છે, એ તો હું નાસ્તો કરી લઉં હવે. હા બર્ગર હે ને દેશી હે, આલू टिक्की एक કરી આપો. વિદાઉટ ચીઝ એક કરી આપો. જોઈ લ્યો ભાઈ મસ્ત મજાનું બર્ગર મંગાવ્યું છે. હવે બર્ગર ખાઈ લઈએ આપણે. તો ભાઈ અત્યારે હું ઉપર તો ફરી આવ્યો ને તમને એ દેખાડ્યું ઉપર ભાઈ સાહેબ એક નંબર હતું. તો ત્યાં મેં નાસ્તો કર્યો હતો તો સાલા કોકે મને એમ કીધું કે નીચે હે ને નાસ્તો બધા હે કે પતી ગયું હે, નીચે કંઈ વધારે હે નહીં. અને મેં ઉપર નાસ્તો કરી લીધો અને પછી નીચે આવ્યો ને તો જો બર્ગર છે અને ભાઈ સાહેબ કેટલી બધી વેરાયટીઓ હોય, ખાસી એવી વેરાયટી હોય. ગ્રીલ સેન્ડવિચ છે, પછી 50 થી 60 આઈટમ હોય. તો ભાઈ અત્યારે મેં ઓકે આ બર્ગર લીધું છે. ભાવ તો બહુ વધારે છે ભાવ તો. અને એમાં એવું છે કે બહારથી જે મતલબ અંદર તમે એન્ટર કરો એટલે પહેલાં જ કહી દે કે બહારનું ખાવાનું અલાઉડ નથી. બહારથી તમે કોઈ પણ પાર્સલ કંઈ લઈને આવી શકો, એટલે પછી અહીંયા શું કહેવાય અહીંયાનું જ ખાવું પડે. તો બસ હવે બર્ગર લીધું છે તો હવે ખાઈ લઈએ આપણે. ભાઈ સાહેબ ફાઇનલી પોગો આવ્યા છીએ, ઓલમોસ્ટ કિનારે પોગી ગઈ છે બોટ આપણી. તો હવે બસ નીકળીએ ને ઉતરીએ. હવે બધી ઉતરવાવાળી પબ્લિક બધા ઉતરે જ છે. તો ભાઈ ઘોઘા તો ઉતરી ગયા અને આ બસ છે એ બસ શું કહેવાય અહીંયા એક ST બસ છે ટર્મિનેટર પર, અહીંયા તમને મૂકવા આવે અને પછી અહીંયાથી જે આ ST બસ છે એ સ્પેશિયલ શું કહેવાય આ લોકો તરફથી છે, એટલે કે પૈસા તો આપવાના. તો એ છે ને તમને ભાવનગરની અંદર લઈ જશે. તો બસ હવે અહીંયા અત્યારે જાય છે, ત્યાંથી પછી બસ પકડીને સીધા ગામડે.